મોસમ બદલાય અને સાથે જ વધે છે બીમારીઓનો ખતરો, પણ થોડા સરળ ઉપાયો અપનાવીને તમે તમારી તંદુરસ્તી જાળવી શકો છો. ચાલો જાણીએ શું કરવું. 1. ઉકાળેલું પાણી અને આદુ તુલસીનો ઉપયોગ. મોસમ બદલાય ત્યારે વાયરસ અને બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે. આદુ અને તુલસીમાં રહેલી એન્ટિબાયોટિક ગુણધર્મો શરીરને અંદરથી મજબૂત બનાવે છે. ગરમ પાણી અને કઢા પીવાથી ગળાની સમસ્યાઓ અને ઇન્ફેક્શન ઓછા થાય છે. 2. ખોરાકમાં હળદરનો સમાવેશ. હળદરમાં રહેલું કર્ક્યુમિન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. રાત્રે દૂધમાં હળદર પીવાથી શરીરને અંદરથી સુરક્ષા મળે છે અને મોસમી બીમારીઓથી બચાવ થાય છે. 3. તાજું અને ગરમ ખોરાક લેવું. વાસી ખોરાકમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે. તાજું અને ગરમ ભોજન લેવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને શરીર બીમારીઓ સામે વધુ સક્ષમ બને છે. 4. પૂરતી ઊંઘ અને વિટામિન સી. પૂરતો આરામ શરીરની કુદરતી રક્ષણ શક્તિને મજબૂત બનાવે છે. વિટામિન સી યુક્ત ફળો વાયરસ સામે લડવામાં મદદ કરે છે. 5. વ્યક્તિગત સ્વચ્છતા. બહારથી આવીને હાથ પગ ધોવો અને નિયમિત સ્વચ્છતા રાખો. આ નાની ટેવો મોટી બીમારીઓથી બચાવે છે. જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી વધુ માહિતી માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.